જય માતાજી મિત્રો, આજના જીએસ બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આપણે આવી ગયા જેઠાલાલની અને સિંધુભાઈની કંપનીએ। તો આપણો આજનો બ્લોગ આખો આવ્યો આવશે કે હાબુનો, તો હાબુનું પ્રોડક્ટ કઈ રીતે બને છે અને કઈ રીતે માલ નીકળે છે એ તમને આખું બધું બતાવવાનું હોય। તો તમને બતાવી દો, જો આ બાજુ આપણા મશીનમાં બનશે માલ, મશીનનો માલ થોડો પડ્યો હો, હજી બીજો બનાવવાનો હો, અહીંથી માલ કાઢી બધો માલ તૈયાર થઈને હવે બહાર આવશે ને પછી બીજો માલ જેમ ધીમે ધીમે કંઈ હોય નાખશે તો અહીંથી આખો હાબુ તૈયાર થઈ અને હવે આવશે। તો જુઓ આ હાબુ હમણાં કટિંગ કરેલો, આજ વહેલું કામ ચાલુ હતું પણ હું થોડો પડ્યો હતો લેટ, અને માણસો જાય જમવા, માણસો જમીને આવશે એટલે અહીંથી માલ નીકળશે, હાબુ બનીને હાબુ તૈયાર થઈ અને કમ્પ્લીટ આટલા આવી જાય। તો જો આ હાબુની પાટ છે, તો હજી વાંકા બીજા બે ચાર હાબુ હોય તો આખી પાટ કપાઈ અને બહાર આવતી રહી, હાબુ ફિશ થઈ જાય અને બીજા ફિશ આવે। જો આ હાબુ કમ્પ્લીટ તૈયાર થઈ ગયો તો તમને બતાવી દઉં। તો હાબુ માણસોએ કટિંગ કરી અને કમ્પ્લીટ કરી દીધો હો અને ક્યારેક ક્યારેક તો ભરી મેળ લીધો હો, હજી પેકિંગ કરવાનું બાકી અને બીજો માલ આ બાજુ પડ્યો અને પછી વાંકણ આવી હાબુ પેક કરવો હોય કોથળીમાં તો તમને બતાવી દઉં, એથી કમ્પ્લીટ થઈ અને માલ બધો આવતો રહે। તો જોવા બાજુ રોલ છે સમર્થ હાબુ, તેથી કમ્પ્લીટ માલ થઈ તૈયાર થઈ સીધો આ બાજુ આવતો રહે। તો જો આ બાજુ માલ પેક થયેલો તમને બતાવી દઉં, તો જોઈ લો આ બાજુ સમર્થ હાબુ તૈયાર થઈ જાય અને આ બાજુ માલની પેટીઓ પડી અને બીજો ઓર્ડરનો માલ આ બાજુ પડ્યો હો, આ ઓર્ડરનો માલ તૈયાર થઈ અને મેળ લીધો। હમણાં ઓર્ડર છે 500 પેટીનો, તો આપણો આ માલ પકડાવવાનો છે અમદાવાદ, 500 પેટી તૈયાર થઈ ગઈ છે અને આ બાજુ પેક કરવાનો, હજી પેક કરો નહીં, માણસો જાય જમવા, માણસો જમીને આવશે એટલે પેલો બધો માલ બધો કાઢી નાખશે બનાવી અને અરે હોજે પેક થઈ જાય। અને આ બાજુ છે એની ઓફિસ, તો તમને એની ઓફિસની મુલાકાત કરાવી દઉં। ઓફિસમાં કોઈ સર નહીં, આપણે એકલા જ છે અને અમારે એક મિત્ર બે જણા છે અમે, તો આપણે આવી ગયા। મારા ફોન આવ્યા મને કે હું જમવા જાઉં અને તમે આવો આપણી ઓફિસે, તો ઓફિસે બે આવી ગયો અને આપણો વિડીયો બનાવવાનો હતો, તો વિડીયો બનાવવાનું આપણે ચાલુ કરી નાખ્યું। અને આ બાજુ છે એનો હાબુ, તો જોઈ લો તમે સમર્થ સાબુ, અને આ બાજુ છે પાવડર, અને આ મકાઈ હાબુ હા, અને આ છે લેપટોપ। તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો, તો પછી આપણે મળીએ, મશીન ચાલુ થાય પછી આપણે નવા સાથે નવો કટ પાડીશું અને બધું તમને બતાવીશું કે માલ કઈ રીતે બને છે અને સાબુ કઈ રીતે તૈયાર થઈને બહાર આવે એ તમને બતાવશું। આપણા બ્લોગમાં બને રહેજો અને જેવો સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહેજો। અને કોઈનો એજન્સી લેવી હોય તો આપણે સિંધુભાઈનો અને જેઠાલાલનો નંબર તો આલેલો જ છે ને, એના નંબર ફોનમાં બોલેલા જ છીએ એના વિડીયોમાં, તો આપણે એમનો નંબર આપણે ફરીથી બોલાવી દેવું, તો એ ફટાફટ એ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી દેજો। એજન્સીમાં જે વહેલું એ પહેલું એમને એજન્સી મળશે, તો ફટાફટ તમે કોની રાહ જુઓ છો, ફટાફટ એજન્સીમાં તૈયાર થઈ ગયું મળીએ। આપણા પાવડર તૈયાર થઈ ગયો, એટલે કે હાબુ માટેનો સ્પેશિયલ માલ બની ગયો। હાબુનો માલ તૈયાર થઈ જાય પછી આપણે કટ પાડીશું અને બતાવશું કે હાબુ કઈ રીતે બની છે, અને પછી તમને જેઠાલાલની અને સિંધુભાઈની મુલાકાત કરાવું। આપણે આવી ગયા છે જેઠાલાલની ઓફિસે અને આપણે બહારના કટ લીધા ને અહીં આવી ગયા ઓફિસે। બોલો જેઠાલાલ, શું બોલીએ? તમારા બધા કટ લઈ લીધા બરાબર, આખું મશીન બતાવ્યું અને હાબુ કઈ રીતે બની છે એ બધું બતાવી દીધું, કોઈ બાકી રાખ્યું નહીં। હવે ખાલી માલ તૈયાર થઈને બહાર નીકળે હાબુ બનીને એ ખાલી બતાવવાનું છે। હા, એ પણ ચાલુ છે, હમણાં બતાવી દેજો બરાબર, પછી આ રીતે આપણા હાબુ પેકિંગ થઈ જાય। એ તો મેં મિત્રોને કહી દીધું કે જે વહેલા એ પહેલાં ફટાફટ એજન્સીની કોઈને વાટ જોવાની નહીં, ફટાફટ જેઠાલાલના નંબર ઉપર સિંધુભાઈના નંબર પર કોન્ટેક્ટ કરી અને ફટાફટ એજન્સી નોંધાય। તમારો નંબર બોલ દેજો ફેરથી હવે 63 44 113। હા, તો મિત્રો આ નંબર પર કોન્ટેક્ટ કરજો। અને આપણા આ બાજુ આ મિત્ર છે એમને સેલ્સમેન રાખેલા છે, સેલ્સમેન સમાજ બે હમ તાકો તો ખરા શરમાયો ભાઈ, ભાઈ શર્મા સેલ્સમેનમાં, એટલે થોડો ટાઈમ લાગશે પણ સેલ્સમેનમાં નહીં શરમાતો, એવું આ કેમેરાથી શરમાય, કેમેરા શર્મા એમ ને। અને આ બાજુ આપણે બીજા સેલ્સમેન છે ઓને રાખવાના છે ટૂંક સમય, પાટણનું હેન્ડલિંગ આપણા આ બે ભાઈઓને હાલવાનું, પાટણ હેન્ડલિંગ તમે કરી દેવાના, પાટણની જવાબદારી તમારી રહે બરાબર। એવું થોડો ટાઈમ લાગશે પણ થોડા શીખી જાઓ ખરા, હું કીધું ભૂલવાનું નહીં, ગ્રાહકને કઈ રીતે સમજાવવાના, કઈ રીતે વાત કરવી
એ બધી જવાબદારી તમારે. એ બધું એમના હાથમાં. હા, તો એ સિંધુભાઈને હું બતાવી દઉં તો આપણા બ્લોગમાં બનાવી રહીશું. જેઠાલાલના તો સમાચાર લઈ લીધા અને જેઠાલાલના વાત કરી લીધી અને હવે આપણા સિંધુભાઈ આવી જાય જો હાબુના મેન માલિક. તો એ તમારે શું કહેવાનું બોલો? એટલે તમે શું કહેવા માંગો એ કોમેન્ટ કરો. એટલે મેં જો તમારો બધાનો ભાવ હતો કે આપણો એક વિડીયો બનાવો, એટલે આપણે આજ રવિવાર હતો એટલે આપણે વિડીયો બનાવવા માટે આવી જાય, ખેતરનું કામકાજ પટાઈ અને આપણે આવી જાય તમારી ફેક્ટરી. એટલે તમારી ફેક્ટરીના બધા કટ લીધા, માલ કઈ રીતે બને છે, કઈ પ્રોડક્ટ છે બધું બતાવી દીધું. મિત્રોને કહીએ દીધું કે તમારે કોઈને એજન્સી લેવી હોય એ જે વહેલા એ પહેલાં, તો પછી પાછળથી કહો કે અમારા તાલુકામાં એજન્સી અમને ના આપી. એટલે હવે તમારો નંબર બોલી દો એટલે તમારા નંબર ઉપર ફોન આવી જાય એટલે તમારે એજન્સી ફટાફટ હાલવાની છે. બરાબર, બીજું બધું તો જેઠાલાલે બોલી દીધું એમ. બીજું બધું જેઠાલાલે તો જેઠાલાલ નંબર બોલે પણ તમારો નંબર બોલવાનો. હા, તો મારો નંબર બોલું. હા કન્ટિન્યુ આપણો નંબર છે 95 હા 97 બરાબર. બરાબર. આ બાજુ આપણે હાબુનું મશીન તૈયાર થઈ ગયું હો અને આ બાજુ હાબુ મિલાઈ અને પેકિંગ થઈ અને આ બાજુ બહાર આવી તો તમે જોયું ને તમને બતાવી દઉં. તો આ બાજુ હાબુ પેકિંગ થઈ અને અમારા સિંધુભાઈ મશીન ઉપર ઊભા છે. મશીન ઉપર તમે ઊભા હો ને? હા અંદર ઉભી રહીને રહેવું પડે. હા. બરાબર. જેઠાલાલ માલ તૈયાર થઈ ગયો એટલે જેઠાલાલ માલ ચેક કરી થઈ ગયો કે નહીં તૈયાર અમને તો ખબર પડતી નહીં. આ રીતે પોલિશ થવી જોવા જોવો. પોલીસ હા થઈ ગયું પોલીસ. હજી થોડો ઘોળા દેવાનો. થોડો ઘોળા દેવાનો એમ ને? તો હજી થોડો માલ મશીનમાં મિક્સ કરો છો. લોટ બંધાય આવે. હા લોટ બંધાયા ઘઉંનો બાજરીનો આ લોટ. હા આ હાબુનો લોટ કહેવાય. આ હાબુનો લોટ છે. તો મિત્રો આપણા આપણા માટે આપણો ડ્રાઈવર ડ્રાઈવર એમ ને? બાર માલ એજન્સીઓ પકડવા માટે એટલે ચોક્કસ માલ પકડવાનો માલ. જે તાલુકામાં આપણે એજન્સીઓ આવે એ તાલુકામાં આવી. હા, તો આપણા જે તાલુકામાં એજન્સીઓ છે એ કણ માલ. મિત્રો હજી આપણો માલ તૈયાર થયો નહીં એટલે કણ આપણે બેઠા ઓફિસે અને બનાવી દીધી ચા. તો આપણે ચા પી લીધી અને બેઠા છે. બગા આવી ચા પીધી તો બગા આવી તો એ માલ તૈયાર થાય એટલી વાત આપણે જોઈ રહ્યા. માલ તૈયાર થઈ જાય તરત આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કરીશું. તો આપણા બ્લોગમાં બને રહેજો અને આપણો બ્લોગ તમને કેવો લાગે એ તમે ફટાફટ કમેન્ટ કરજો અને કયા કયા ગામથી જોવો છો એ કમેન્ટ કરજો. અને હાબુ કોઈના ગામમાં ના પહોંચ્યા હોય તો જે નંબર આલેલો છે એ નંબર ઉપર કોન્ટેક કરજો અને હાબુ મંગાવી લેજો. તો હાબુ કપડાં ધોવામાં બહુ સારા હોય છે અને પાવડર પણ સારો હોય છે. પાવડર પણ તમને બતાવ્યો આ છે પાવડર પણ સારો હોય. હા, માલમાં એ મને ગેરંટી આપી છે કોઈ આઘા પાછું થાય તો આપણે બેઠા છીએ એટલે કોઈ ચિંતા કરવાની જરૂર તો આવતી નહીં. આપણા ઘરના માણસો હોય અને ઘરના કામ કરતા હોય તો એમાં તો કોઈ કહેવાનું આવે જ નહીં. તો બધી રીતે બધું સારું જ છે. એવું નહીં કે આપણે વિડીયો બનાવવા માટે કોઈ ખાતર બનાવ્યો હો. સારું હોય એટલે આપણે વિડીયો બનાવ્યો ને ખોટું વધારે કરી વિડીયો ના બનાવીએ. આપણને ખોટામાં કદી રસ નહીં. તો અને આ છે આપણો પૂતું મારવા માટે ફિનાઇલ. તો ફિનાઇલ પણ સારું હ. તો આપણા બ્લોગમાં બન્યા રહીએ અને પછી આપણે બનીએ મશીન ચાલુ થાય એટલે. મશીનમાં માલ તૈયાર થઈ ગયો તો એ બધો આ મશીનમાં નાખી દીધો. હવે હાબુની બના તો જોયું ને આ બાજુ આપણે હાબુ તૈયાર થઈને બહાર આવતા રહ્યા. બાજુ હાબુ કટિંગ થઈ તો જોયું લો કટિંગ થઈ સીધા હાબુ આવતા રહ્યા. હાબુનું મશીન તૈયાર થઈ ગયું અને આ બાજુ હાબુ મિલાઈ અને પેકિંગ થઈ અને આ બાજુ બહાર આવી તો તમે જોયું ને તમને બતાવી દઉં. તો આ બાજુ હાબુ કટિંગ થઈ અને અમારા સિંધુભાઈ મશીન ઉપર ઊભા છે. મશીન ઉપર તમે ઊભા હો ને? હા અંદર ઉભી રહીને રહેવું પડે. હા. બરાબર મિત્રો આપણે ફેક્ટરીથી આવતા રહ્યા ઘેર અને ઘેર આવી અને આપણે આવતા રહ્યા ખેતરમાં ખાતર નાખવાનું હતું. તે ખાતર નાખ્યું અને પાણી વળવાનું હતું એટલે પેલી ન્યાકો હમી કરવાની હતી. એટલે ન્યાકો અને ટાળિયા આપણે હમ કરી દીધા. અને હજી આ બાજુ હમ કરવાનું ચાલુ જ છે. જોઈ લો બધું હમ કરવાનું. તો આપણે હમ કરી દઈએ. હમ કરી અને પછી જાઉં ઘેર
તો ઘેર જઈ અને પછી આપણે મળીએ. આપણે આવતા રહ્યા ઘેર આવી હાથ પગ ધોઈ અને આપણે માતાજી દીવાબત્તી કરી દીધી. એ મારા બાર બિદના ધણી, એ માં સતી લાજ રાખજે, એ માં બહુચર શિવોતર. તો મિત્રો આપણા વિડીયોને આપણે આલીએ છીએ એન્ડ. તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો. તો આપણે કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાબારી, જય દ્વારકાધીશ.